મિત્રો ગુડ મોર્નિંગ. સવારના તમને આપણે ચા પાણી પીને આવી ગયા તો હોટેલેથી આપણે ગાડી ઊભી છે. હવે આપણે અહીંથી નીકળીએ. મસ્ત મજાનું પવન જોરદાર આવે છે. બી બંધ કરી દેવા પડ્યા હતા આપણે. પવન એટલું બધું જોરદાર આવે છે. તુલજાપુર પાર કરીને આપણે ઊભા છીએ. આપણે ઉસ્માનાબાદ ધારાશિવ. ચાલો મિત્રો આપણે રનિંગ થઈએ. જો મિત્રો આપણે આવી ગયા છે વીર માંજાસુમા મામાની હોટલે. આપણે ટાયર જમાઈને પકડી દઈએ. 4 વાગ્યાના ચાલુ છે. 4:30 વાગ્યાના નીકળ્યા હતા ત્યાંથી. તું ભાઈ શાંતિ રાખજો, કઈ મગજમારી ન કરતો મારા ભાઈ, શાંતિથી રહેજો. કારણ કે આપણી પાસે સ્પેર વ્હીલ છે ને, ખાલી વ્હીલ પેન્ટિંગ કાઢી લીધું. આ ટાયરો સારા હતા પણ બગાડી નાખ્યા હતા, દાદરા પડી હતા. એટલે આ ટાયર અહીંયા હતા, આપણે અહીંયા નાખી દીધું. તારામાં તો ભાઈ એર છે, મને ખબર છે. તું તો કાંઈ શાંતિથી રાખજે, કાંઈ મગજમારી ન કરતો. યાદ રાખજો બાપા. સામે હોટલ છે, 92 પડી જાય. સામે હોટલ છે. આપણે ગાડી બંધ કરી નાખીએ. લોકેશન પાછળનું જોવા એકદમ લીલું. હવે આપણે જઈએ હોટલમાં ચા પાણી નાસ્તો કરી દઈએ. આપણે ધુમાડા કાઢતી ચા આવી ગઈ છે. લાઈવ લસોડું છે. ઓલી હોટલ ચાલુ થઈ ગઈ છે, એનું નામ જ પડ્યું હોટલ મામા કાઠિયાવાડી પ્યોર વેજીટેબલ ફેમિલી રેસ્ટોરન્ટ. મલાઈ રોટી આવી ગઈ છે, ચા આવી ગઈ છે, ફૂલ મલાઈ નાખેલી છે, મીઠું નાખ્યું, મરચું નાખ્યું, એટલે જોરદાર મજા આવે. ચાલો મિત્રો મલાઈ રોટી ખાવા. મલાઈ રોટી કોણ કોણ ખાય છે લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. નાસ્તો કરીને હવે નીકળી ગયા છે હોટલની બહાર. હવે જઈએ છીએ આપણી ગાડીમાં. હવે અહીંથી રનિંગ કરશું. ટાઢો ફોર છે એટલે થોડીક હાંકી નાખી. માંજરસુમાનો આપણે ઘાટ આવી ગયો. માંજરગાંવ માગું રહી ગયો. વિડીયોમાં અમારો આર્યન ઘાટ ગયા. કેમ કે નજારો ઘાટનો બધી ગાડીઓ ઘાટ ચડે છે. સિલિન્ડરનું બોર મારેલું છે. સામે દેખાય જૂનો રસ્તો છે. જોરદાર લોકેશન ચાલુ થઈ ગયું. મસ્ત મજાનું ઠંડી ખીણ છે એકદમ. અને બોલો સાઈડ
ઘાટ ઉતરી ગયા હવે. પાંચોડ કપડાં લઈને આપણે જઈએ છીએ હવે નાવા. સામે કિસ્મત હોટલ છે આપણી કિરણભાઈની, બરોબર. તો આપણે હવે નાહી આવીએ હોટલે. તો વરસાદ પુષ્કળ પડી ગયો. આપણી સામે ગાડી પડી છે, કિરણભાઈ બેઠા છે. કિસ્મત કાઠિયાવાડી હોટલ, પાંચોડ ટોલનાકાની પહેલા. અને એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું, ઠંડુ ઠંડુ ને બધું લીલું ગમ થઈ ગયું. હાઈવે નજારો તમે જોઈ શકો છો કેવો છે. બધા કપાસ કરી નાખ્યો. આમ તો મહારાષ્ટ્રમાં કપાસ ખૂબ પુષ્કળ થાય છે. બધા કપાસ ઉગાડી નાખ્યો છે. જોરદાર નજારો થઈ ગયો ભાઈ. તમે ભાઈ વરસાદ પડી ગયો. રસ્તો બની ગયો જોરદાર. અલારક હમણાં જે છોકરો હાલ્યો જ આવે. અલારકભાઈ આપણી હારે હતા, બીડ ઓલા ગુણોર ધંધુકારા. અલારકભાઈ પોતે આ એમની સાથે બીજા પાછી આજે. ઓલા વખતે મામા હતા કેમ. અલારકભાઈ જમે છે અને આપણે જમી લીધું છે. હજુ હમણાં જ છોકરો હજુ હાલ્યો આવ્યો. મને કીધું એ કે હું નાનગાંવ થઈને જ આવ્યો. હવે અલારકભાઈની ગાડી પાછળ આવે છે, બરાબર. આપણે ઔરંગાબાદમાં આવી ગયા છે. હવે ઔરંગાબાદ બાયપાસ છે. મસ્ત મજાનું લોકેશન છે. ડુંગરા અને આ તો ખટારા વાળાની મોજ કહેવાય ભાઈ. ખટારો લઈને આવો ને તો જ આવું જોવા મળે. ઔરંગાબાદ બાયપાસ સત્યાસી નંબરની ગાડી જાય છે ભાઈ. ધંધુકારા અલારકભાઈની આપણા ખાસ પિતા છે, ભાઈ ખાઈ લીધું હતા ઉઈ ગયા છે. બોલ પિતા છે અલારકભાઈ. ઓલા ભાઈના ડ્રાઈવરને ગાડી આંકવા દઈ દીધી છે, મૂકી દીધો છે. હવે અત્યારે આપણે ચડી ગયા છે નામપુર વાળા રોડ ઉપર. બીજો માલેગામ નીકળ્યા. પહેલાં આપણે એવડા છે હાલતા હતા, એવડા મનમાં છે વિજાપુરથી. ત્યારે રસ્તો આ બંધ હતો, પણ બહુ ખરાબ પોઝિશન હતી રસ્તાની, એટલે આપણે નહોતા હાલતા. રસ્તો બની ગયો છે. હવે આપણે આ ચાલુ કરી નાખી ગાડી. ટોલનાકા બી ન આવે ને ખોટ પડે રસ્તો આપણને. જો મિત્રો આપણે નાનગાંવનો ઘાટ ચાલુ થઈ ગયો છે. સરસ આખી ગાડી ઉડી જો ઓલી ગાડી જાય આખું રાઉન્ડ મારી નાનગાંવ વાળો રસ્તો છે ભાઈ. આ ખાડા પૂરી દીધા છે. ઘણું કામ થઈ ગયું છે રેડી. વરસાદ પડતો અહીંયા બહુ મસ્ત મજાનું લોકેશન આવે. સરસ મજાનું લોકેશન છે. જોરદાર મજા આવે. એટલા જ જેટલું દેખાડીએ એટલું તમે દેખાડજો. બાકી બધું આમ જોયા કરજો તમે. તો અહીંયા બહુ ભયંકર ખાડા હતા કે આ રસ્તો પણ નવો બની નાખ્યો. આ ભાઈને બહુ ઉતાવળ હતી. તમે નજારો જોઈ શકો છો. મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા ભયંકર
ખાડા અતિ ભયંકર આપ જોઈ શકો છો. અહીંયા હારી હારી ગાડીઓ ફેલ થઈ જતી જો નજારો તમે જોવો ખાલી મજાનો નજારો છે. શું નજારો છે આમાં કાયદેસર આપણે અહીંયા રહેતા હોય ને તો હવા સેલ હોય ચડે આપણને આ વાતાવરણમાં કોઈ પણ જાતનો રોગ ન થાય ફૂલ તંદુરસ્તી રહે આવા હવામાનમાં રહેવાથી. કુદરતી આબોહવા એટલે કુદરત ચારે બાજુ ડુંગર જોઈ શકો છો. સામેથી ગાડી ચડે છે ઉપર. આ બધા બહુ ખરાબ રસ્તા હતા. નવા બનાવ્યા તો તૂટી ગયો છે. સામે દેખાશે તમને ટાંકો આવ્યો છે. રોજા હાલી આવે છે આમના. શું નજારો છે. ગયું ખરાબ ખરાબ ખાડા ખરાબ જ્યાં હોય ત્યાં સાવ સિંગલ પટ્ટી રસ્તો છે. બધી પર ખાડા ખાડા ખાલી ઘાટમાં જ બનાવ્યો છે. આ બધું બાકી છે. હાલો 2 કિલોમીટર છે હવે કાપી નાખી. માલેગાંવમાં હવે નદીનો નજારો છે. બધા અહીંયા આવીને ફરી ગયા છે ઠંડો પવન ખાવા બસ ટાઈમ. આ રીતનો નજારો છે આપણો. આ ગાડી રાજસ્થાનનો માલ ભરીને આવી ઘાસડીઓ. અહીંથી બાડમેર જોધપુર નાગોર બધે માલ જાય છે. કાપડ સામે ભરેલી ગાડી ઊભી છે. આવી ગયો ગેટ આપણે છત્રપતિ શિવાજી મહારાજ મુખ્ય પ્રવેશદ્વાર માલેગાંવ. જો આ કાપડની ગાડી ભરાય છે અહીંયા. ભરેલી ઊભી છે. સામે ઊભી છે ભરેલી. બધી માલેગાંવની ગાડી છે. બધી રાજસ્થાન ચાલે. જો આ ટ્રાફિક વાળો રસ્તો હવે ચાલુ થઈ ગયો છે. કે આ રોડ પર આપણે બહુ શાંતિથી ને વ્યવસ્થિત હાંકવી પડે ગાડી. કારણ કે આજે આપણે એકલા છીએ. ભાઈ મોસમ ખોલા માલેગાંવમાં આપણે એન્ટર થઈ ગયા. હવે માલેગાંવમાં જો ગાડી આવે ભરી મોટી બાઇક કરી ફૂલ રાજસ્થાન. માલેગાંવ સિટીમાં કરી ગયા આપણે. સિટીમાં એન્ટર થઈ ગયા હવે ભાઈ. ફૂલ ટ્રાફિક વાળો ઇલાકો ચાલુ થઈ ગયો. બટાટા રીંગણા દહીંનો ઓળો ખીચડી કઢી પાપડ જમવા આવી ગયા. જમી લીધું છે. થોડુંક બાકી છે. હવે ખાતા ખાતા એવું લાગ્યું કે વિડીયો બાકી રહી ગયો. આપણે બનાવી દઈએ. આવી ગઈ હવે આપણે પાર કરી લઈએ એટલે સીધા આપણે ગુજરાતમાં એન્ટર થઈ જઈએ. આપણો આ તો થઈ ગયો છે. બધા કાંટા છે.
ભાઈ મેમો ભરાઈ દીધો 1000નો, એટલે ઉપાધિ નહીં કાંઈ. આપણી ગાડી ઉપર બોર્ડર આવી ગયા હવે. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કર્યો છે ભાઈ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારો ભાવનગર. ચાલો મિત્રો, રજા લઈ લઈએ અહીંથી.